જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં મેંદાના ઉપયોગ વગર ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી ક્રન્ચી સ્પ્રિંગ રોલ બનાવ્યા હતા. તો તેની માટે સૌપ્રથમ આપણે લોટ બાંધવાનો છે. તો એની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. જરૂર મુજબ આપણે મીઠું નાખી દેવાનું છે અને 2 ચમચી ભરીને તેલ નાખી દઈશું. બધાને આપણે મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને આપણે રોટલીનો લોટ બાંધીને તેના કરતાં થોડો કઠણ લોટ આપણે બાંધી લઈશું. એટલે કે આપણે પરોઠાનો લોટ જે બાંધતા હોય ને તેવો આપણે લોટ બાંધી લેવાનો છે. 2 થી 3 મિનિટ મસળી લેવાનું છે. પછી ઉપરથી તેલ નાખી આખામાં લગાવી દેવાનું છે. હવે ઢાંકીને આપણે થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે જે સ્પ્રિંગ રોલમાં મિશ્રણ ભરીએ છીએ ને તે કરી લઈએ. તો તેની માટે આપણે આ શાકભાજીને આપણે મોટી મોટી અને પતલી પતલી સ્લાઇસ હોય ને તેવી રીતે કાપવાના છે. તો મેં અહીંયા ગાજર, કોબી અને કેપ્સિકમને એવી રીતે કાપી લીધા છે. સાથે મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, તેને પણ આવી રીતે સ્લાઇસમાં કાપી લેવાની છે. હવે 2 ચમચી તેલને ગરમ કરવાનું છે. હવે તેલને આપણે ફૂલ ગરમ કરવાનું છે અને ફૂલ ફ્લેમ ઉપર જ આપણે આનો વઘાર કરીશું. તો તેનો સ્મોકી ટેસ્ટ આવશે અને આનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. તો હવે આપણે તેલ ગરમ થઈ જાય ને એટલે આદુ, મરચાં અને લસણ નાખી દેવાનું છે. તે સતળાઈ જાય એટલે આપણે ડુંગળી નાખી દઈશું. ડુંગળીનો કલર ચેન્જ નથી કરવાનો, થોડી થોડી સતળાઈ જાય, ઓલી પાણી કલર જેવી થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાની. પછી આપણે જે શાકભાજી સમારેલા છે ને તે નાખી દેવાના છે. 1 મિનિટ માટે તેને કૂક કરી લેવાના. હવે જરૂર મુજબ મીઠું અને 1 ચમચી હવે આપણે તેમાં કાળા મરીનો ભૂકો નાખવાનો છે. કાળા મરીના ભૂકાથી શું થશે કે તેનો થોડો તીખો ટેસ્ટ આવશે ને તો મજા આવશે ખાવાની. અને સાથે અમે અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખેલો છે, તેનાથી તેનો કલર બહુ સરસ આવે છે. તેને પણ 1 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. હવે આપણે જે નૂડલ્સને મેં પહેલેથી બાફી રાખી હતી તે નાખી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલું વિનેગર, 1 ચમચી સોયા સોસ અને થોડું કેચઅપ નાખી દેવાનું છે. બધાને આપણે મિક્સ કરી લઈશું ને 1 મિનિટ માટે કૂક કરી લઈશું. તો જો એકદમ સરસ એવું આપણું આ મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે. તો તેને થોડી વાર માટે આપણે ઠંડુ પડવા માટે રાખી દેવાનું છે. હવે આપણે જે સ્પ્રિંગ રોલની શીટ હોય છે ને તે તૈયાર કરવાની છે. તો તેની માટે આપણે અહીંયા મેં બધાને ગોયણા કરીને રાખી દીધા હતા. તો હવે આપણે એક ગોયણું લઈ લેવાનું અને તેની આવી નાની રોટલી કરી લેવાનું. સાથે આપણે બીજીને પણ નાની એના સાઈઝ જેટલી જ આપણે તેની પણ રોટલી કરી લેવાની છે. તો બંને રોટલી થઈ જાય ને એટલે મેં અહીંયા ઘી લગાવેલું છે. એક રોટલીમાં આપણે પહેલાં ઘી લગાવી લેવાનું આવી રીતે, અને તમે આની જગ્યાએ તેલ પણ લગાવી શકો છો. ઉપરથી થોડો થોડો આપણે કોરો લોટ છે તેને આપણે સ્પ્રિંકલ કરી લેવાનો છે આવી રીતે. હવે બીજી રોટલી છે ને તેને આપણે હવે ઉપર રાખી દઈશું અને હવે હળવા હાથથી બંનેને જેટલી તમારે મોટી થાય ને, જેટલી પતલી થાય ને એટલી આપણે આ રોટલી વણી લેવાની છે. આપણે આ રોટલીને થોડી પતલી કરવાની છે, પણ બહુ પતલી કાગળ જેવી પણ નથી કરવાની, હળવા હાથે વણવાની, જેથી કરીને તે એકદમ આસાનીથી બંને રોટલી આપણે જ્યારે થોડી કૂક કરીએ ને એટલે છૂટી પડી જાય. હવે તેને આપણે તવી ગરમ થઈ જાય ને એટલે બંને સાઈડ થોડી થોડી અધકચરી પકાવવા દેવાની છે. બંને સાઈડ થોડી થોડી અધકચરી જ પકાવવા દેવાની છે આવી રીતે. તો જો એકદમ સરસ એવી પકાવાઈ ગઈ છે. તો આપણે જે પડવાળી રોટલી કરીએ છીએ ને તે જ છે આ, પણ આપણે તેને થોડી પતલી રાખવાની છે. અને હવે આપણે મેં અહીંયા કોટનનો રૂમાલ લઈ લીધો છે, તેમાં જ આપણે બધી રાખતા જશું. તો આવી રીતે ઇઝીલી તમારી થઈ જશે ને એટલે નીકળી પણ જશે. તો આવી રીતે જો તમને હાથના પંજા આપણા દેખાતા હશે એટલી આપણે આને પતલી કરવાની છે ને હાથનો પંજો આપણને દેખાય છે એવી આછી આપણે પતલી કરવાની. આવી રીતે તમારે બધી પડવાળી રોટલી કરીને રાખી દેવાની છે. તો જો મેં બધી પડવાળી રોટલી બનાવીને રાખી દીધી છે અને એને આપણે કોટનના કપડામાં રાખીશું, જેથી કરીને એવી ને એવી તાજી ને તાજી રહેશે. તો જો બધી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને આપણે ઢાંકીને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે એક વાટકામાં અડધા કપ જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને એમાં થોડું થોડું પાણી નાખતા જશું અને તેનું મિશ્રણ બનાવી લેવાનું છે, એટલે કે સ્લરી બનાવી લેવાની છે. મીન્સ કે આપણે જે ફેવિકોલ બનાવીએ ને તેવું થઈ જશે. જુઓ આવું થઈ જશે. તો હવે આપણે એક રોટલી લઈ લેવાની છે. જે પડવાળી રોટલી બનાવી છે ને તેમાંથી એક રોટલી લઈ લેશું. તેમાં આપણે વચમાં આવી રીતે મિશ્રણ નાખી દઈશું. થોડી સાઈડમાં આવી રીતે મિશ્રણ નાખવાનું છે. હવે જે આપણે સ્લરી બનાવેલી છે તેને આપણે ફરતી સાઈડ લગાવી દેવાનું છે, જેથી કરીને તે એકદમ સરસ રીતે ચોટી જશે આ, અને આપણે જ્યારે તળીએ ને ત્યારે બિલકુલ પણ આપણે આ સ્પ્રિંગ રોલ છૂટા નહીં પડે. ફરતી સાઈડ લગાવાઈ જાય પછી આપણે આ સાઈડમાંથી આવી રીતે તેને ફોલ્ડ કરી દેવાનું છે. અને હવે આપણે અહીંયા પણ ફરીથી આપણે લગાવી દેવાનું અને તેને પણ હવે આપણે એકદમ ટાઈટ, થોડું હળવે હાથે ટાઈટ આપણે તેને ફોલ્ડ કરી દઈશું. જો આવી રીતે
એકદમ સરળતાથી તમે આને બનાવી શકો છો. કોઈ પણ સીટ પણ ઝડપથી તમારી બની જશે અને મેંદાનો ઉપયોગ નથી કર્યો તો આ હેલ્ધી પણ છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેલને મીડિયમ ગરમ કરવાનું છે. મીડિયમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને મીડિયમથી ધીમી રાખીને જ આપણે આને તળવાના છે. જેટલા સમય તેટલા આપણે નાખી દેવાના. થોડી વાર બિલકુલ ટચ નહીં કરીએ. થોડાક આપણા કૂક થઈ જાય ને પછી આપણે ચમચી વડે ઉપર નીચે કરતા જશું ને ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળાવા દેવાના છે. એકદમ સરળતાથી તમે બનાવી શકો છો. અને નૂડલ્સ અત્યારના ભાવનગરમાં તો ઘઉંના લોટની મને બહુ ઝડપથી મળતી નથી. તો તમે જો જ્યાં પણ રહેતા હોય, જે પણ સિટીમાં રહેતા હોય, મોટા સિટીમાં તો ઝડપથી આ ઘઉંના લોટની મળી જાય છે. તો તમે નૂડલ્સ ઘઉંના લોટની પણ ઉપયોગ કરી શકો છો. તો છે ને એકદમ સરળતાથી તમે આ સ્પ્રિંગ રોલ બનાવી શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો એકદમ સરસ એવા આપણા સ્પ્રિંગ રોલ બનીને તૈયાર થઈ ગયા છે. અને હું તમને કાપીને પણ બતાવું છું. અને તમે આને શેઝવાન સોસ સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. અને જ્યારે પણ બાળકો જીદ કરે ને ત્યારે તમે આને ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. અને હા, જો તમને મારી રેસીપી આ ગમી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.